નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણી ગુજરાતની જે આદિવાસી છે સંસ્કૃતિ છે એના વિશે છે આપણે ભણીએ છીએ અને આપણો જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એની સિરીઝ છે આપણી કન્ટિન્યુ છે. રાઈટ કે અહીંયા છે તમને બધાને જ પ્રોમિસ છે અમારું કે આખું જે છે સબ્જેક્ટ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો એ ફ્રી ઓફ કોસ્ટ જ છે. યુટ્યુબ ની અંદર છે આપણે આપવાના છીએ કે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એમને હેલ્પફુલ થાય. બરાબર, તો દરેક ટોપિક છે અતિ મહત્વના છે. ખૂબ સરસ એવું કન્ટેન્ટ આપણે એના અંદર મૂક્યું છે કે જે મેક્સિમમ છે એના અંદર છે આપણે ઇન્ફોર્મેશન કવર અપ કરી છે. ખાસ છે લેક્ચર્સને જોજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને છે વિડીયોને છે એક લાઈક જરૂરથી આપી દેજો. બરાબર, આજે આપણે છે મહત્વનો ટોપિક છે ભણવાના છે. મહત્વનો ટોપિક શું છે? ગુજરાતની જે આદિવાસી સંસ્કૃતિ છે તો એ આદિવાસી સંસ્કૃતિના જે સમુદાયો છે, જેવી રીતે આપણે આપણા લોક સમુદાયો ભણ્યા, બરાબર, તો એવી જ રીતે છે આ આદિવાસી સંસ્કૃતિ છે તો એમના સમુદાયો પણ ભણવા જરૂરી બને ને. એટલા માટે, અને બીજો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે ભણવા જરૂરી બને એટલા માટે નહીં, પણ પરીક્ષામાં પૂછાય છે એટલે જરૂરી બન્યા છે. રાઈટ, એટલા માટે આપણે બધા ભણીએ છીએ. તો એને છે આપણે ભણીશું કે જે પરીક્ષા લક્ષી છે. ઘણી વખત એમાંથી ઘણી બધી રિવાજો વિશે, પ્રથા વિશે અલગ અલગ પ્રશ્નો છે આપણને પૂછવામાં આવે છે. ધેટ્સ વાય દરેક બાબત છે આના અંદર બહુ મહત્વની છે. ખાસ કરીને શોર્ટ નોટ સાથે સાથે બનાવતા રહેજો જેથી કરીને તમારી પ્રિપેરેશન સારી એવી બને. અને જેવી રીતે આપણા ટોપિક્સ છે પૂરા થતા જાય છે એવી રીતે આપણે 3-4 ટોપિકની એક સાથે ટેસ્ટ સ્વરૂપે સિરીઝ પણ લાવીએ છીએ. તો ખાસ જોડાયેલા રહેજો, વિડીયોઝને જરૂરથી જોતા રહેજો. તો આજની છે આપણે છે લેક્ચરની છે શરૂઆત કરીએ. આદિવાસી સંસ્કૃતિના જે સમુદાયો છે એ સમુદાયોને છે ભણવાની શરૂઆત કરીએ. તો જે સૌથી પહેલું જોઈએ કે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિનો એક છે નાનો એવો પરિચય લઈએ કે આ લોકો છે ક્યાં વસે છે. તો જનરલી ખબર જ છે આપણને કે ગુજરાતનો જે પૂર્વીય પટ્ટો છે, આ પૂર્વીય પટ્ટાની અંદર છે આદિવાસી સંસ્કૃતિ છે વસવાટ કરે છે. ક્યાં આગળ? તો કે બનાસકાંઠાના અંબાજીથી વલસાડના ઉમરગામ સુધીના પૂર્વીય પટ્ટામાં કેટલા? તો કે 4000 કરતા વધારે ગામો છે. તો 4000 કરતા વધારે ગામોમાં વસવાટ કરે છે. બરાબર, ગુજરાતમાં કેટલી? તો કે ગુજરાતની અંદર કેટલી છે? 29 આદિજાતિઓ છે, 29 આદિવાસી જાતિઓ છે વસવાટ કરે છે. 9 ઓગસ્ટને આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આપણને ખબર જ છે કે આપણી જે છે બંધારણ રચાયું ત્યાર પછી અલગ અલગ છે સમિતિઓ છે એની રચના થઈ, બેઠકો થઈ અને ત્યારબાદ છે 9 ઓગસ્ટ થી આદિવાસી દિવસ મનાવવાની છે શરૂઆત થઈ. પછાત વર્ગના વિકાસ માટે આપણા બંધારણમાં પણ જોગવાઈ છે. એના અંદર છે અનુચ્છેદ 15 સબક્લોઝ 4 અને 16 સબક્લોઝ 4 ની અંદર છે ખાસ છે આદિવાસીઓ માટે છે જોગવાઈ કરવામાં આવી. રાઈટ, પછી છે આદિવાસી વિકાસ કાર્યક્રમનો સમાવેશ કઈ પંચવર્ષીય યોજનામાં, આવું કદાચ પૂછી લે તો આપણને છે ધ્યાનમાં હોવું જોઈએ કે એના જે છે એ સમુદાયના વિકાસ માટે ત્રીજી જે પંચવર્ષીય યોજના હતી એના અંદર છે એનો સમાવેશ કરવામાં આવેલો હતો. ઓકે, આગળ વધીએ તો જોઈએ ગુજરાતની અંદર આપણે જોઈએ કે કેટલી 29 આદિવાસી જાતિઓ છે વસવાટ કરે છે. અલગ અલગ થઈને કેટલી બને છે? 29 આદિવાસી જાતિઓ. બરાબર, ગુજરાતની છે, ખાસ કરીને ધ્યાનમાં રાખો. તો એની અંદર છે કઈ કઈ જાતિઓ આવે છે? જેવી રીતે આપણે આપણા સમુદાયો ભણ્યા, બરાબર, તો લોક સમુદાયોની અંદર આપણે છે મુખ્ય સમુદાયો છે એના વિશે ભણ્યા. તો અહીંયા પણ આદિવાસી સંસ્કૃતિના છે સમુદાયો છે કે જે મુખ્ય હશે એને આપણે નેક્સ્ટ છે ડિટેલમાં ભણીશું. અત્યારે આપણે જોઈ લઈએ કે કયા કયા સમુદાયો છે વસે છે. તો એમાં આવે છે ભીલ, ગામિત, વસાવા, ચૌધરી, રાઠવા, વારલી, દાનકા, ધોડિયા, કુંકણા, હળપતિ, નાયકડા, ઓમલા, પારગી, તડવી, કુણબી, વિટોડિયા, પટેલિયા અને કામરી. તો આવી રીતે અલગ અલગ છે આદિવાસી સમુદાયો છે એની અલગ અલગ જાતિઓ છે વિશેના નામ આપેલા છે. આગળ નેક્સ્ટ છે એને પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. કુલ છે ગુજરાતની અંદર છે જે આદિવાસી ભારતની જેટલી આદિવાસી વસ્તી છે અને જેટલી એની જાતિઓ છે એ દરેક માંથી એ આખું જે આદિવાસી સમુદાય છે એ સમુદાયની અંદર જેટલી પણ જાતિઓ છે એમાંથી
ભારતની અંદર 75 એવી જાતિઓ છે કે જેને આદિમ આદિજાતિ કે જે અતિ પછાત આદિજાતિ તરીકે છે એનો સમાવેશ કરવામાં આવેલો, જેને PVTGS તરીકે છે ઘોષિત કરી. જે પૈકી ગુજરાતની છે કેટલી આદિજાતિઓ, તો ગુજરાતની છે 5 આદિજાતિઓનો છે એના અંદર છે PVTGS માં આદિમ આદિજાતિની અંદર સમાવેશ કરવામાં આવેલો. આ બાબત પણ તમારે પરીક્ષા લક્ષી છે, અતિ છે મહત્વની બની રહે. જે 5 છે તો એ 5 કઈ કઈ છે? કોલધા, કાથોડી, કોટવાડિયા, પઢાર અને સીધી. આ 5 છે એ 5 છે કે જેનો છે આદિમ આદિજાતિની અંદર છે સમાવેશ કરવામાં આવેલો છે. તો આ બાબત પણ છે આપણા માટે મહત્વની છે. હવે છે સૌથી પહેલી વાત કરીશું ભીલની. તો ભીલ વિશે આપણને ખબર જ છે બધાને કે જે આદિજાતિઓ છે, બરાબર, આદિવાસી જાતિઓ છે, એની અંદર જે ભીલ છે સૌથી મોટી આદિવાસી આદિજાતિ છે, રાઈટ, કે એની સંખ્યા છે આપણને વધારે જોવા મળે અને અતિ પ્રાચીન પણ એને આપણે કહી શકીએ કે જેનો છે જૂના જે સ્ત્રોતો છે એના અંદર પણ છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જોઈએ આપણે એનો ઉલ્લેખ, તો કે ઉલ્લેખ છે રામાયણ અને મહાભારત. રામાયણ અને મહાભારતની અંદર છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એનું મુખ્ય શસ્ત્ર કયું છે? તો કે એનું મુખ્ય શસ્ત્ર ધનુષ છે. કે ભીલો છે તો ભીલોનું મુખ્ય શસ્ત્ર છે ધનુષ છે. તો એવું અનુમાન લગાવી શકીએ કે એ જે પ્રાચીન સમયના છે યોદ્ધાઓ તરીકે છે પણ એને કન્સિડર કરવામાં આવતા હશે. પછી કહે છે કથા સરિત સાગરમાં પણ એમનો ભીલ વિશેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, રાઈટ. ગુજરાતમાં આદિવાસીઓની જાતિ પૈકી સૌથી મોટી જાતિ છે ભીલની જે જાતિ છે એ ગુજરાતની જે આદિવાસી જાતિઓ છે એમાં છે એના પૈકીની સૌથી મોટી છે આદિવાસી જાતિ કોઈ હોય તો કઈ છે? એ છે ભીલ, બરાબર. પછી જે એની પેટા જાતિ વિશે વાત કરીએ તો કઈ કઈ છે એની પેટા જાતિઓ છે? કેમ કે આટલી મોટી છે આદિવાસી જાતિ છે તો ઓબ્વિયસલી એની પેટા જાતિઓ પણ હશે. તો એની અંદર છે ભીલાલા, તળવી, ઢોલી, ગરાસિયા, રાવળ, થાવરા, ઢોલ ભીલ. અહીંયા છે ભીલ આવશે, ઢોલ ભીલ અને વસાવા, બરાબર. તો આટલી છે એની પેટા જાતિઓ છે કે અલગ અલગ ભીલની પણ પેટા જાતિઓ આપેલી છે. હવે આ લોકોનો ભીલનો છે સૌથી વધુ વસવાટ ક્યાં આગળ છે? પંચમહાલમાં, કે પંચમહાલમાં એ લોકો સૌથી વધુ વસવાટ કરે છે, બરાબર. ત્યાં આગળ છે એ લોકો છે ત્યાં સૌથી વધુ સ્થિત થયેલા છે, રાઈટ. અને આ લોકો છે, આ લોકો એટલે ભીલ, બરાબર. ભીલ છે ઘરને છે ખોલરું કહે છે. શું કહે છે? કે ઘર માટે કયો શબ્દ વપરાય છે? ખોલરું શબ્દ વપરાય છે. તો આ બાબત પણ મહત્વની છે. આવો પ્રશ્ન છે આપણને પૂછી શકે કે ખોલરું નો અર્થ શું થાય? તો ખોલરું નો અર્થ થાય છે ઘર, બરાબર. જોયું આપણે કે ભીલ છે તો સૌથી પ્રાચીન, સૌથી વધારે વસ્તી આદિવાસી જાતિઓમાં સૌથી વધારે વસ્તી ભીલની. પછી છે મુખ્ય શસ્ત્ર તો કે ધનુષ. રામાયણ અને મહાભારતની અંદર ઉલ્લેખ, કથા સરિત સાગરમાં પણ એનો ઉલ્લેખ આપેલો છે. અલગ અલગ એની છે પેટા જાતિઓ વિશે વાત કરી. પંચમહાલમાં સૌથી વધારે છે ભીલની સંખ્યા આપણને જોવા મળે. અને પોતાના ઘરને શું કહે છે? તો કે પોતાના ઘરને છે ખોલરું કહે છે, બરાબર. ઘર માટે ખોલરું શબ્દ છે વાપરે છે. હવે ભીલ વિશે આપણે છે વાત કરતા હતા તો હજી પણ આપણે છે જોઈએ તો કે એના જે ચિત્રો છે એના ચિત્રોને આપણે શું કહેવામાં આવે છે? એના ચિત્રોને છે ભરાડી ચિત્રો કહેવામાં આવે છે. કે ભીલ જે ચિત્રો દોરે એને કયા ચિત્ર કહેવાય? એને ભરાડી ચિત્ર કહેવાય, બરાબર. બળવોનું સ્થાન, બળવો એટલે ભૂવો, બરાબર, કે જે ધાર્મિક મુખ્ય વ્યક્તિ, બરાબર, અથવા તો ધાર્મિક વિધિઓ કરતી વ્યક્તિ. તો એનું સ્થાન છે અગત્યનું છે કે એ લોકો એના ઉપર શ્રદ્ધા ધરાવે છે, એને વધારે મહત્વ આપે છે. પછી છે પંચાયતના જે મુખી હોય છે, બરાબર, કે પંચાયતના જે મુખી હોય છે એ મુખીને શું કહે છે? મુખીને છે તળવ કહે છે. તળવનો અર્થ શું થાય? તો કે પંચાયતના મુખી. એ શબ્દ છે કોણે આપ્યો છે? તો કે ભીલ દ્વારા છે શબ્દ અપાયો છે. અને ભીલ લોકો છે જે ગામની જે પંચાયત હોય એનો જે મુખી છે એ મુખીને શું કહે છે? એને કહે છે તળવ, બરાબર. પછી છે ચાને શું કહે છે?
ચાને કહે છે ગળીશા અને છાશને કહે છે ખાટીશા. બરાબર. ચા વિના મને ચેન ના આવે એવું ઘણા બધા કહેતા હોય ને. ચાના રશિયાઓ. ભારતની અંદર ચા છે એ સૌથી લોકપ્રિય પીણું છે ઘરે ઘરે. એવી પણ સંસ્કૃતિ છે કે ના ના ચા પીવા ન બેસો તો મારા ગળાના સમ છે. ગામડામાં આવું બધું જોવા મળે ને આપણને, કે એટલો ભાવ હોય લોકોને કે તમે અમારા ઘરે આવ્યા, તમે આ ગામમાં આવ્યા છો તો અમારા ઘરે પણ ચા પીધા વગર ના જવાય. બરાબર. ત્યાં પછી શુગર ફ્રી કે ગોળ વાળી ચા ના આવે, ત્યાં પ્યોર છે ખાંડ વાળી ચા હોય. બરાબર. તો આજકાલનો જે આપણો ટ્રેન્ડ છે નો શુગર, શુગર કટ, એવું ત્યાં ના જોવા મળે. તો ઓબ્વિયસલી છે ખાંડ ન ખાય એટલે એને શું કે ગળીશા અને છાશને શું કહેવાય ખાટીશા. બરાબર. આ તો એક મસ્તીની વાત હતી. બાકી લોકો છે પોતાના આરોગ્યનું ધ્યાન રાખતા હોય અને પોતાની અનુકૂળતા પ્રમાણે છે પોતાના જીવનના આહાર વિહાર પ્રત્યે ધ્યાન દેતા હોય. બરાબર. પછી જે આ લોકો પરંપરા કઈ ફોલો કરે છે, તો પરંપરાની અંદર છે હિત દેવી અને લોક દેવી. મેડમ આ કેવી દેવી વાળી પરંપરા? આમાં કઈ માતાજીને માને છે? માતાજીની સ્થાપના કરે? ના. ઘરની અંદર જ જે દેવીઓ છે એ દેવીઓનું છે ઘરમાં જ છે મૃત્યુ પછી પણ સ્થાન આપે. બરાબર. ઘરની દેવીઓ કઈ કહેવાય? તો ઘરની દેવી માં કહેવાય. જે કોઈ વ્યક્તિ પુરુષના લગ્ન થયા હોય તો એની પત્ની છે દેવી કહેવાય. ઘરની અંદર તમારી બેન છે તો એ પણ દેવી સમાન કહેવાય. તમારી પુત્રી પણ દેવી કહેવાય. તો અહીંયા છે બે દેવીઓની છે સ્થાપના કરે છે, હિત દેવી અને લોક દેવી. તો હિત દેવી જે છે તો જે કોઈ પણ વ્યક્તિ છે એની માતાના મૃત્યુ પછી એમની અસ્થિની રાખ ઘડામાં ભરી એને કપડું બાંધી અને ઘરમાં સ્થાપે. બરાબર. ઘરમાં કોઈ એક જગ્યાએ એને છે સ્થાપવામાં આવે, રાખવામાં આવે તો એને શું કહેવાય છે? એને હિત દેવીની સ્થાપના કરી કહેવાય. બરાબર. અને માં હંમેશા આપણું હિત જ ઈચ્છતી હોય. બરાબર. સૌથી હિતકારી વ્યક્તિ હોય ને જીવનમાં તો એ આપણી માં હોય છે. એટલે એમના મૃત્યુ પછી પણ એની જે અસ્થિની રાખ હોય ને એને પણ છે શ્રદ્ધા સાથે રાખે કે મારી માં જ્યાં સુધી છે ત્યાં સુધી મારું સારું જ થવાનું છે. તો આવી એક માન્યતા છે, આવી એક શ્રદ્ધા છે એ લોકો ધરાવે. અને આમ પણ કહેવાય છે કે સૌથી હિતકારી વ્યક્તિ હોય તો આપણી માં છે. બરાબર. હંમેશા આપણું હિત ઈચ્છે. પછી વાત કરીએ લોક દેવી. તો લોક દેવી સ્થાપવાની શું પરંપરા છે? તો લોક દેવી એટલે કે કોઈ પુરુષની પત્ની મૃત્યુ પામે ત્યારબાદ તેનું કોઈ એક ઘરેણું ઘડામાં મૂકી તેના પર કપડું બાંધી તેને સ્થાપવામાં આવે. બરાબર. તો આ પરંપરાને શું કહેવાય છે? આ રિવાજને શું કહેવાય છે? લોક દેવી સ્થાપવાની પરંપરા. કેમ કે જે ઘરની સ્ત્રીઓ હોય, ઘરની જે વહુ છે, બરાબર, તો એવું રિવાજ છે કે લગ્ન પ્રસંગે પણ એને જે ઘરેણા ચડાવવામાં આવે અને એવું કે વાર તહેવારે કે કોઈ શુભ પ્રસંગે જો એને ઘરેણા પહેરેલા હોય તો એ ઘરની છે શોભા વધારે. અને આમ પણ છે ઘરમાં જ એ હોય તો પણ છે ઘરની શોભા વધારતી વ્યક્તિ કહેવાય. તો એવું પણ કહી શકીએ કે ઘરેણું છે એનું જે ઘરેણું છે એને જ સ્થાપના કરીને રાખવામાં આવે કે એક ઘરની શોભા છે એને એઝ ઇટ ઇઝ જીવંત રાખવામાં આવે. ક્યાંક ને ક્યાંક આવી માન્યતા સાથે આપણે છે એને જોડી શકીએ. બરાબર. આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ગામિત વિશે વાત કરવાની છે. તો ગામિત છે મૂળ ભીલની પેટા જાતિ. અહીંયા છે જાતિ. બરાબર. કે ભીલની વસ્તી વધારે છે તો એની પેટા જાતિઓ ઘણી બધી હોઈ શકે. એમાંની એક છે ગામિત. ગામિત શું કામે આવું નામ કેમ આપ્યું? તો કે એક જગ્યાએ ગામ વસાવીને સ્થિર થયા એટલા માટે કહેવાયા ગામિત. બરાબર.
કે ગામ વસાવીને એક ઠેકાણે સ્થિત થયા એટલા માટે કહેવાયા ગામિત. બરાબર. પછી છે એની પેટા જાતિ તો કે પડવી અને વડવી, કે પડવી અને વડવી છે તો કોની પેટા જાતિ છે? ગામિતની છે. એનો વ્યવસાય શું છે? તો કે એનો વ્યવસાય છે ખેતી અને કઠિયારા, કે ખેતીનું કામ કરે છે. કઠિયારા એટલે કે લાકડા કાપવાનું કામ કરે છે અને આ રીતે છે પોતાનું ગુજરાન ચલાવે. અહીંયા એક પ્રથા જોવા મળે છે, ઘર જોણી પ્રથા. ઘર જોણી પ્રથા એટલે મેડમ નામ ઉપરથી એવું લાગે છે ઘર જોવાની પ્રથા. હા, એવી જ વાત છે, ઘર જોવાની પ્રથા. તમારે કે મારે નહીં, પણ જે કોઈ યુવક છે એમની સગાઈ થાય ત્યારબાદ છે છોકરી વાળા છે એ છોકરાનું અથવા તો યુવકનું ઘર જોવા માટે આવે, એને કહેવાય છે ઘર જોણી પ્રથા. બરાબર. લખી લઈએ અહીંયા કે સાથે તમે જો શોર્ટ નોટ બનાવો છો ઇઝીલી યાદ રહી જાય. સગાઈ બાદ છોકરીના પરિવારના લોકો છોકરાનું ઘર જોવા માટે જાય તેને શું કહેવામાં આવે છે? એને કહેવાય છે ઘર જોણી પ્રથા. બરાબર. પછી છે ખંડોળિયા પ્રથા. ખંડોળિયા પ્રથા એટલે શું? કે જ્યારે છે લગ્ન નક્કી કરવામાં આવે, આદિવાસી સમાજની અંદર એવી એક પ્રથા કે જ્યારે છે લગ્ન નક્કી કરવામાં આવે તો છે છોકરાના પિતાએ છોકરીના પિતાને અમુક રકમ છે આપવાનું નક્કી કરવામાં આવે, કે છોકરાના પિતાએ છે આટલી જે કાંઈ પણ એના પ્રમાણે રકમ નક્કી કરે એ રકમ છે જ્યારે લગ્ન થાય એ જ દિવસે છે છોકરીના પિતાને આપવાની રહે. રાઈટ. પણ જો કોઈની સ્થિતિ સારી નથી, બરાબર, ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી, તો શું કરે છે કે એ જે છે એ ત્યારબાદના સમયની અંદર આપે છે. પણ ત્યાં સુધી એક એવી છે એના સાથે ડીલ કરી લે, જ્યાં સુધી પૈસા ના આપો ત્યાં સુધી છે એના છોકરાને છે છોકરીના ઘરે છે જવું પડે. બરાબર. ઘર જમાઈ જેવી સિસ્ટમ આપણે કહીએ ને. બરાબર. પણ હંમેશાના માટે નહીં, ટેમ્પરરી. જ્યાં સુધી પૈસા ના ચૂકવાય ત્યાં સુધી પેલા ભાઈને ગીરવે રાખી દેવાના. બરાબર. એક મસ્તીની વાત છે, પણ આવી એક પ્રથા છે એના અંદર છે જોવામાં આવે છે. તો ખંડોળિયા પ્રથા એટલે શું? તો કે ખંડોળિયા પ્રથા એટલે લગ્ન સમયે છોકરાના પિતાએ છોકરીના પિતાને અમુક નક્કી કરેલી રકમ આપે છે, પરંતુ જો એ સમયે સ્થિતિ સારી ન હોય તો ત્યારબાદ ચૂકવે, પરંતુ ત્યાં સુધી છોકરો છોકરીના ઘરે રહેવા માટે જાય છે. બરાબર. તો ઘરજોણી પ્રથાની ખંડોળિયા પ્રથાની અંદર આવી વસ્તુ જોવા મળે છે. ઠીક છે. પછી નેક્સ્ટ તો કે ગોપાલ દેવની પૂજા કરે છે. કોની પૂજા કરે છે? કે ગોપાલ દેવની છે પૂજા કરવામાં આવે છે. તો આ બાબત છે આના સાથે જોડાયેલી છે, ખાસ ધ્યાનમાં રાખવાની. મૂળ બિલની પેટા જાતિ. ગામિત શું કામ? તો કે એક જગ્યાએ ઘર વસાવીને રહ્યા એ માટે છે ગામિત કહેવામાં આવે છે. પછી પેટા જાતિ પડવી વડવી જોઈ, કરજોણી પ્રથા છે, હિત દેવી લોકદેવી તો આપણે પ્રીવિયસ છે બિલમાં જોયું હતું. પણ દરેક આદિવાસી સમુદાયની અંદર છે તો દરેક પ્રથા છે દરેક વ્યક્તિ છે ફોલો કરે છે. દરેક વ્યક્તિ એટલે કે દરેક સમુદાય ફોલો કરે છે.
એટલા માટે ત્યાં સ્પેસિફિક બતાવે કે ક્યાંક ને ક્યાંક પરંપરા છે એમના દ્વારા છે શરૂઆત કરવામાં આવી હોય. પછી છે ખંતોડિયા પ્રથા જોઈ, બરાબર, અને છે ગોપાલ દેવની છે પૂજા કરે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ છે વસાવા. બરાબર, વસાવા નામ કેમ? તો કે અનેક ગામો વસાવ્યા હોવાથી, મૂળ ભીલની જ પેટા જાતિ અનેક ગામો વસાવીને રહ્યા હોવાથી, અનેક ગામો વસાવ્યા હોવાથી કહેવાય છે વસાવા, કે વિવિધ ગામો વસાવ્યા તેથી કહેવાય છે વસાવા, ભીલની પેટા જાતિ. બરાબર, મૃતદેહોની શોધમાં તેમના ઓજાર અને હથિયાર મૂકવાની છે પરંપરા. જ્યારે કોઈ વ્યક્તિ છે મૃત્યુ પામે તો આદિવાસી સંસ્કૃતિની અંદર આપણને બે વસ્તુ જોવા મળે. એક તો જોવા મળે અગ્નિ સંસ્કાર, બીજું જોવા મળે કે છે મૃતદેહને છે દાટવાની વિધિ, એ જોવા મળે. બરાબર, તો એ જે તે વ્યક્તિને છે દાટવાની હોય છે એના મૃત્યુ પછી, તો એ જગ્યાએ છે ખાડો કરી અને ત્યાં એને સુવડાવવામાં આવે અને એની જ બાજુમાં એના જે ઓજારો છે એને મૂકવામાં આવે. તો એને શું કહેવાય છે? મૃતદેહની સોળ. બરાબર, તો એ જગ્યાને એની સોળ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ગાંઠ પાડી પદ્ધતિ. કઈ પદ્ધતિ? કે ગાંઠ પાડી પદ્ધતિ છે વાપરવામાં આવે. ગાંઠ પાડી પદ્ધતિ એટલે કેવી રીતે મેડમ? કે કોઈ કપડામાં છે ગાંઠ મારી દે? હા, મળતું આવતું તો એવું જ છે, પણ અહીંયા એક છે પદ્ધતિ છે ફોલો કરવામાં આવે. જોઈ લે આપણે કે પદ્ધતિ શું છે. જ્યારે લગ્ન નક્કી થાય તે દિવસે કપડામાં જેટલા દિવસ બાકી હોય તેટલા ગાંઠ બાંધવામાં આવે અને દિવસો પસાર થતા જાય તેમ તેમ ગાંઠ ખોલવામાં આવે અને બધી જ ગાંઠ ખુલી જાય એટલે લગ્ન કરવામાં આવે. બરાબર, એ દિવસે લગ્ન છે કરવામાં આવે. તો આ છે આપણે એક વસ્તુ કહી શકીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એના લગ્ન છે કરવાના હોય, બરાબર, તો સગાઈ પછીના અમુક સમયગાળા પછી એ લોકો છે તારીખ છે નક્કી કરે, મુહૂર્ત છે જોડાવે, તો અગાઉથી છે એના લગ્ન છે નક્કી થાય. અને જ્યારે છે લગ્ન નક્કી થાય તો ખબર જ છે કે આટલો સમય છે બાકી છે, આટલા દિવસો છે બાકી છે, તો એ દિવસે છે એટલી ગાંઠો છે કપડાની અંદર છે બાંધવામાં આવે, યા તો છે કોઈ દોરાની અંદર છે બાંધવામાં આવે. અને જેમ જેમ છે એક એક દિવસ પસાર થાય એમ એક એક ગાંઠ છે ખોલે. જે દિવસે ગાંઠ ખુલી જાય એટલે ઓબ્વિયસલી ગણતરીની ગાંઠો હોય, તો જે દિવસે લગ્ન હોય ત્યારે છેલ્લી ગાંઠ હોય ને એ દિવસે ગાંઠ છોડે અને છે લગ્ન કરવામાં આવે. તો ગાંઠ પાડી પદ્ધતિ પણ અહીંયા આગળ છે જોવા મળે. તો આ છે વસાવા વિશે છે આપણે વાત કરી. ત્યારબાદ જોઈએ ચૌધરી. બરાબર, ચૌધરી વિશે વાત કરીએ તો એની અંદર મુખ્ય બે વર્ગ, નાના ભાઈ ચૌધરી અને શું જોવા મળે છે? મોટા ભાઈ ચૌધરી. બરાબર, એની ત્રણ પેટા જાતિ પાવાગઢિયા, વલવાઈ અને ટાકરિયા. આપણે છે આપણા લોક સમુદાયો છે ભણ્યા હતા. બરાબર, તો એ લોક સમુદાયની અંદર આપણે છે એક જે કમ્યુનિટી છે એના અંદર પણ આવા બે પેટા વર્ગ જોયા હતા. કઈ હતી? તો કે ભરવાડ. બરાબર, તો ભરવાડની અંદર બે વર્ગ આપણે જોયા હતા, નાના ભાઈ ભરવાડ અને બીજું હતું મોટા ભાઈ ભરવાડ. બરાબર, આવી રીતે આપણે છે બે વર્ગ છે ચૌધરીની અંદર છે જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ વાત કરીએ તો રાઠવા. તો રાઠવાને આપણે છે ક્યાંક ને ક્યાંક અગાઉ ભણેલા હતા. ક્યાં ભણેલા હતા? ચિત્રકલાની અંદર, રાઈટ, કે જે પિઠોરા ચિત્રકલા હતી તો કોના દ્વારા? રાઠવા આદિવાસીઓ દ્વારા. શા માટે પિઠોરા?
બીકોઝ પીઠોરો જે છે રાઠવા આદિવાસીઓનો દેવ છે ને એક ધાર્મિક માન્યતા સાથે છે જોડાયેલી છે. તો ત્યાં આપણે નાનું એવું છે રાઠવા આદિવાસી વિશે ચર્ચા કરી હતી. અહીંયા જોઈએ કે રાઠ વિસ્તાર પરથી રાઠવા શબ્દ છે ઉતરી આવેલો. હવે રાઠનો અર્થ શું થાય? તો કે રાઠનો અર્થ એવો થાય કે વન કે જંગલનો છે પ્રદેશ, બરાબર. સોરી, પહાડી કે વન વિસ્તાર. પહાડી કે જે વન વિસ્તાર છે તો એને શું કહેવામાં આવે? રાઠ. એટલે એવું કહી શકે કે ત્યાં જે લોકો છે વસતા હશે એને કેવા કહ્યા? એને કહ્યા રાઠવા, બરાબર. ગુજરાતમાં છે એને રાઠવા તરીકે ઓળખાય. એક જ જાતિ છે, એના બે અલગ અલગ પ્રદેશ પ્રમાણે છે નામ છે. ગુજરાતમાં જો એ જાતિને કહે છે રાઠવા, અને રાઠવાને મધ્યપ્રદેશમાં શું કહે છે? તો કે ભીલાડા. કે મધ્યપ્રદેશમાં રાઠવાઓને શું કહેવાય? ભીલાડા. ગુજરાતમાં કહેવાય રાઠવા, બરાબર. મુખ્યત્વે વસવાટ ક્યાં જોવા મળે? છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ અને ભરૂચ. ક્યાં આગળ જોવા મળે? છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ અને ભરૂચની અંદર જોવા મળે. પીઠોરા દેવની પૂજા સાથે ઇન્દ્રદેવની પૂજા કરે તો તેને શું કહેવાય છે? એને કહેવામાં આવે છે પાંગણું. પાંગણું નહીં, બરાબર. પાંગણું એટલે કેવું? કે જેની અંદર કંઈક ખોટ છે, કોઈ જે નિરાધાર છે, બરાબર. અહીંયા છે પાંગણું. પાંગણું એટલે શું? તો કે રાઠવા આદિવાસીઓ પીઠોરા દેવની સાથે ઇન્દ્રદેવની પૂજા કરે એને કહેવાય છે પાંગણું. ખાસ કરીને યાદ રાખજો. પછી આ લોકો છે તાડના વૃક્ષને કલ્પ વૃક્ષ માને છે. કે જે તાડનું વૃક્ષ છે, બરાબર છે, તો એને શું માને છે? એને ખૂબ જ મહત્વ આપે છે અને એને માનવામાં આવે છે કલ્પ વૃક્ષ માનવામાં આવે. રાઠવા વિશે આપણે જોયું. ત્યારબાદ છે નેક્સ્ટ આપણે જોઈએ કે વારલી. વારલી વિશે પણ આપણે વાત કરી હતી. વારલી ચિત્રકલાની અંદર ક્યાં આગળ વાત કરી હતી? વારલી ચિત્રકલાની અંદર. અને કોની હતી? તો કે ડાંગના આદિવાસીઓ, બરાબર. ડાંગના આદિવાસીઓ દ્વારા દોરવામાં આવે. હવે અહીંયા આગળ છે આપણે વાત કરીએ તો વારલી છે. વારલ એટલે શું થાય? જમીનનો ટુકડો. તો એવું કહી શકાય જમીનનો ટુકડો ખેડનાર એટલે વારલી. ઓબ્વિયસલી યસ, કે વારલી એટલે કઈ વ્યક્તિ? જમીનનો ટુકડો ખેડનાર. એટલે એક વ્યવસાય ઉપરથી એની જાતિનું નામ આપી દીધું કે જમીનનો પર્ટિક્યુલર ટુકડો છે, બરાબર. એ ટુકડો છે ખેડે એને શું કહેવાય છે? વારલી કહેવામાં આવે છે. પછી સોરી, સુરત, વલસાડ અને ડાંગ છે, બરાબર. અહીંયા આગળ છે એ લોકોનો વધારે પડતો વસવાટ જોવા મળે. કે વારલી છે તો કઈ જગ્યાએ? કે સુરત, ડાંગ અને વલસાડની અંદર વધારે પડતો છે વસવાટ જોવા મળે. મુખ્ય ખોરાક છે નાગલી. કયું છે? મુખ્ય ખોરાક છે નાગલી. અને છે પિતૃ સત્તાક કુટુંબ વ્યવસ્થા. આપણે છે આપણી જે પ્રાચીન ઇતિહાસ છે એની અંદર છે આપણે વૈદિક યુગની અંદર ને એમાં બધામાં જોયું તો જે શું કહેવાય કે જે કુટુંબ વ્યવસ્થા હોય તો આપણે છે માતૃસત્તાત્મક કુટુંબ વ્યવસ્થા અને પિતૃસત્તાત્મક કુટુંબ વ્યવસ્થા, આ બંને વ્યવસ્થાઓ જોવા મળતી, રાઈટ. તો પિતૃસત્તાત્મક કુટુંબ વ્યવસ્થા એટલે કે છે પિતાને વધારે પડતું મહત્વ આપવામાં આવે, ઘરના મુખી તરીકે ગણવામાં સ્થાન આપવામાં આવે અને દરેક નિર્ણયો છે તો એના હસ્તગત હોય છે. તો એને શું કહેવાય? પિતૃસત્તાત્મક કુટુંબ વ્યવસ્થા. પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા, બરાબર. અને છે પાણદેવ. પાણદેવ એટલે કયા ઈશ્વર? તો કે ઇન્દ્રદેવની પૂજા કરે છે. પ્રીવિયસમાં આપણે જોયું હતું પાંગણું, બરાબર. કે પીઠોરાની સાથે છે ઇન્દ્રદેવની પૂજા કરે તો એને શું કહેવાય છે? પાંગણું કહેવાય છે. અને પાણદેવ એટલે ઇન્દ્રદેવ. ઓકે, તો આ વાત આપણે કોના વિશે કરી? આપણે આ વાત કરી વારલી વિશે. ત્યારબાદ છે આપણે નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ છે ધાનકા. કયું છે? ધાનકા. તો એનો વસવાટ છે વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરત. કે ધાનકા છે તો ધાનકા છે ક્યાં ક્યાં વસે છે? તો કે વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરત ની અંદર છે. એનો મુખ્યત્વે છે વસવાટ છે આપણને જોવા મળે છે. હવે જે ધાનકા છે, બરાબર, તો વન ધાન્ય ઉપર નિર્વાહ કરતા હોવાથી શું કહેવાયું? ધાનકા કહેવાયું. કે જે વનમાં જે ધાન્ય છે ઉગી નીકળે, બરાબર. તો વન ધાન્ય જે છે
એ ધાન્ય ઉપર નિર્વાહ કરતા હોવાથી એને શું કહેવાયા? એને કહેવાયા ધાનકા કહેવાયા. બરાબર. સૌથી ઓછી વસ્તી ધરાવતા હોવાથી. સૌથી ઓછી વસ્તી તો કોની છે? ધાનકાની. અને સૌથી વધારે વસ્તી આપણે કોની જોઈ હતી? તો એ જોઈ હતી ભીલની, કે ભીલની સૌથી વધારે વસ્તી આપણને જોવા મળે. સૌથી ઓછી કોઈ સમુદાયની વસ્તી કે તો કઈ આવશે? તો આવશે ધાનકા આવશે. ઓકે. ત્યારબાદ છે નેક્સ્ટ વાત કરીએ ધોળિયા. અહીંયા છે એક કરેક્શન કરી લઈએ. અહીંયા આગળ આવશે ધોળિયા. બરાબર. હવે છે તો આની છે ધોળિયા છે, તો ધોળિયાની સૌથી વધારે વસ્તી ક્યાં આગળ હશે? સુરત અને વલસાડ જિલ્લામાં સૌથી વધારે વસ્તી છે ધોળિયાની છે જોવા મળે છે. ધોળિયા એટલે પેલા ધોળિયા નહીં, બ્રિટિશર, એને આપણે ધોળિયા કહે છે ને, બરાબર. એ ધોળિયા નથી, પણ આદિવાસી સમુદાયની જે એક જાતિ છે એને આપણે કહીએ છીએ ધોળિયા. બરાબર. તો એ જે એમાંની એક જાતિ છે ધોળિયા. અને ક્યાં વધારે વસવાટ કરે છે? તો સૌથી વધારે વસવાટ કરે છે સુરત અને વલસાડ જિલ્લો છે, તો ત્યાં આગળ છે સૌથી વધારે વસવાટ કરે. આ લોકો છે તાપી થી વાપી સુધીના વિસ્તારમાં છે પથરાયેલા, કે તાપી થી લઈને વાપી છે ત્યાં સુધીનો જે વિસ્તાર છે, એટલો જે પટ્ટો છે ત્યાં આગળ છે વધારે છે એ લોકો પથરાયેલા છે જોવા મળે, કે એ પટ્ટાની અંદર છે સૌથી વધારે સ્થિર થયેલા. પછી છે આના વિશે એવું જાણવામાં આવે છે, માનવામાં આવે છે કે યાદવ કુળમાંથી ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે, કે જે શ્રી કૃષ્ણનો જે વંશજ હતો, યાદવ કુળનો વંશજ હતો. બરાબર. એનામાંથી એ લોકોની છે ધોળિયાની જે ઉત્પત્તિ થઈ હોય એવું માનવામાં આવે છે. મૂળ વસવાટ છે ધુલિયા મહારાષ્ટ્રમાં હોવાનું માનવામાં આવે છે, કે આનો જે મૂળ જે તે સમયે છે પહેલાના સમયની અંદર મહારાષ્ટ્રનો જે ધુલિયા છે ત્યાં આગળ છે એનો વસવાટ હોય એવું માનવામાં આવે છે. એટલા માટે એવું પણ કહી શકીએ કે એના ઉપરથી એનું જે નામ પડ્યું હશે ધોળિયા. કદાચ એવું બની શકે કે જે ધુલિયા છે બરાબર, ત્યાં એનો વસવાટ મૂળ સ્વરૂપે હોવાથી એના ઉપર વિસ્તાર ઉપરથી નામ પડ્યું હશે ધોળિયા. હવે આ લોકોની જે બોલી છે તો એ જે બોલી બોલે છે એમાં કઈ અસર જોવા મળે છે? તો કે આ લોકોની જે બોલી છે એ બોલીની અંદર છે મરાઠી અસર જોવા મળે છે. તો ઓબ્વિયસલી વાત છે સાચી બને કે મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રના ધુલિયામાં વસતા હોય એવું માનવામાં આવે, કે ત્યાં જે મહારાષ્ટ્ર છે બરાબર, તો ત્યાં આગળ છે મરાઠી છે, મરાઠી બોલી છે, તો એ મરાઠી બોલીની અસર આ લોકો જે ધોળિયા લોકોની જે બોલી છે એમાં પણ છે આપણને જોવા મળે છે. પછી આ લોકો જે શ્રાદ્ધ વિધિ કરે બરાબર, તો એને શું કે છે? પરજણ. શ્રાદ્ધ વિધિ આપણને બધાને ખબર છે, એમાં કોઈ કન્સેપ્ટ સમજવાની જરૂર નથી, કે જે આપણા મૃતક પૂર્વજો છે એમની યાદમાં દર વર્ષે છે શ્રાદ્ધ વિધિ છે કરવામાં આવે. બરાબર છે, કે એને શ્રાદ્ધ નાખવામાં આવે, તો એ શ્રાદ્ધ વિધિને શું કહે છે? શ્રાદ્ધ વિધિને કહે છે પરજણ. પૂર્વજોની યાદમાં ખતરા સ્થાપવાનો રિવાજ. આપણે પાળિયા સંસ્કૃતિ ભણી હતી બરાબર, તો ત્યાં આપણે શું જોયું હતું કે પાળિયા છે, ખાંભી છે, સુરધન છે, ઠેસ છે, બરાબર, એ સ્થાપવામાં આવે. બધા પાળિયાના જ પ્રકાર હતા. ઠેસ છે, ખાંભી છે, સુરધન છે, બરાબર, એ બધા કોના પ્રકાર હતા? પાળિયાના જ પ્રકાર હતા. પણ કોમન વર્ડ આપણે કયું આપીએ છીએ? પાળિયા કહીએ છીએ. અને સૌરાષ્ટ્રમાં છે તો પાળિયાના છે ખાંભી શબ્દ છે એના માટે છે વપરાય છે. તો એવી જ રીતે કે એના જે પૂર્વજો છે તો પૂર્વજોની યાદમાં છે એ લોકો જે સ્થાપના કરે છે બરાબર છે, તો એને શું કહેવાય છે? ખતરા સ્થાપવાનો રિવાજ કહેવામાં આવે છે. તો આ બાબત પરીક્ષામાં પૂછાયેલી છે અને આપણે પણ મગજમાં છે એને ફિટ કરી દેવાની છે, બીકોઝ અગેન છે કોઈ કન્સેપ્ટ છે પૂછવાના ચાન્સીસ વધારે બની શકે. ઓકે, તો ધોળિયા વિશે વાત કરી. નેક્સ્ટ છે આપણે વાત કરીએ કુંકણા. બરાબર, કુંકણા છે તો કુંકણા આદિવાસી જે સમુદાય છે એના વિશે જોઈએ. ક્યાં આગળ છે વસવાટ કરે મેડમ? તો કે સુરત, વલસાડ, નવસારી અને ડાંગ. શરૂઆતમાં જ કીધું હતું કે જે પૂર્વીય પટ્ટો છે ગુજરાતનો, એ પટ્ટાની અંદર મોટે ભાગે બધા જ આદિવાસીઓ છે એ વસવાટ કરે છે. તો આ બાબત છે આપણે ધ્યાનમાં રાખવાની, કે એને નજીક આવતા જતા દક્ષિણ થી ઉપર જઈએ
બરાબર. તો એ જે છે એ આખો પટ્ટો છે એની અંદર જ આપણને એનો વસવાટ જોવા મળશે. બરાબર. અહીંયા છે પહેરવેશ કેવો છે તો કે કુંકણાનો પહેરવેશ છે મહારાષ્ટ્રીયન ઢબનું. બરાબર, કે મહારાષ્ટ્રમાં જેવી રીતે સાડીઓ પહેરે તો એ ટાઈપનું છે એનું છે આપણે જોવા મળે છે પહેરવેશ. પછી કુટુંબના વડાના મૃત્યુ બાદ તેની છે રૂપાની મૂર્તિ બનાવીને પૂજા કરવાનો રિવાજ છે. કે જે કોઈ કુટુંબ છે, બરાબર, તો કુટુંબ વ્યવસ્થાની અંદર જે સૌથી મોટા જે વડીલ હોય છે, બરાબર, તો એમનું જયારે મૃત્યુ થઈ જાય તો એમની છે રૂપાની, કેવી રૂપાની એટલે કે ચાંદીની છે મૂર્તિ બનાવી અને છે એની પૂજા કરવાનો રિવાજ છે એ પણ કુંકણા આદિવાસીઓમાં જોવા મળે છે. પછી વાઘદેવ અને ઘોડાદેવની પકવેલી માટીની મૂર્તિઓ બનાવીને પૂજા કરવાનો રિવાજ છે. તો આપણે કહી શકીએ કે પ્રાણીઓને પણ છે ઈશ્વર સમાન માને છે, કે વાઘ અને ઘોડા, બરાબર, એને છે દેવ સમાન માને અને છે એની મૂર્તિઓ બનાવી, કેવી મૂર્તિઓ કે પકવેલી માટીની મૂર્તિ બનાવી અને એની જે પૂજા કરવાનો રિવાજ પણ કુંકણા આદિવાસીઓમાં જોવા મળે. બરાબર. એનું જે નૃત્ય હોય છે એમાં કઈ તો કે નૃત્યની અંદર છે કથકની અસર જોવા મળે છે. કઈ નૃત્યની અંદર છે કથકની અસર જોવા મળે. અને કથક છે ક્યાંનું છે? કથક છે ઉત્તર પ્રદેશ. બરાબર. તો ઉત્તર પ્રદેશનું જે કથક છે એ કથકની અસર કુંકણા આદિવાસીઓનું જે નૃત્ય છે કુંકણા છે. બરાબર. કુંકણા નહીં, સોરી, મારી પણ મિસ્ટેક એક થઈ ગઈ. કુંકણા આદિવાસી, બરાબર. તો એ કુંકણા આદિવાસીઓના જે નૃત્ય છે એની અંદર પણ કથકની જે અસર જોવા મળે છે. હવે એના નૃત્યો કયા કયા છે કુંકણા આદિવાસીઓના? છે તાડફા નૃત્ય, થાળી કુંડી નૃત્ય અને વાદળ નૃત્ય. બરાબર. વાદળ નહીં આવે, માદળ આવશે. આ બાબત છે ધ્યાન રાખવાની, આવશે માદળ. ઓકે. તો તાડફા નૃત્ય, થાળી કુંડી નૃત્ય અને જે માદળ નૃત્ય છે એ છે કુંકણા આદિવાસીઓના નૃત્ય છે અને એના અંદર છે આપણને કથકની અસર જોવા મળે. આ લોકો કુંકણા છે તો એને હથોડિયા પણ કહેવામાં આવે છે. શું શબ્દ એના માટે વાપરવામાં આવ્યો છે બીજો કુંકણા આદિવાસીઓનો? તો હથોડિયા પણ છે એમને કહેવામાં આવે છે. અને એ લોકો છે એનાની અંદર છે કયા બે રિવાજ જોવા મળે તો કે બોલ અને વેવા પ્રથા. જો બોલ રિવાજ છે તો બોલ રિવાજ એટલે શું મેડમ? બોલ રિવાજ એટલે જ્યારે યુવક કે જેના લગ્ન કરવાના છે અને યુવતીના જે પિતા છે એ હા પાડે ને સંબંધ નક્કી થાય તો એને શું કહેવાય? એને કહેવાય છે બોલ. બોલે છે કે હા, એક વચન આપે છે કે અહીંયા જે સંબંધ નક્કી થયો. બરાબર. હવે વેવા પ્રથા તો કે સંબંધ નક્કી થઈ જાય પછી જે ચાંદલા વિધિ કરવામાં આવે, બરાબર, જે ચાંદલા વિધિ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે વેવા. તો આવા છે કોમન રિવાજ છે કે જે આપણે પણ જોવા મળે છે આપણા સમાજની અંદર. એવા રિવાજો છે પણ નામ છે એના અલગ અલગ આપેલા છે. તો કુંકણા વિશે છે આપણે વાત કરી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો હળપતિ. બરાબર. હળપતિ આદિવાસી વિશે આપણે જે નૃત્ય છે એના અંદર પણ આપણે છે જોઈશું આગળ. હવે અહીંયા એક ચેન્જ કરીએ. ભીલ પછી બીજા ક્રમે. કયા ક્રમે? કે ભીલ પછી બીજા ક્રમે. એટલે બીજા ક્રમે કેવી રીતે? તો કે ભીલની જે સંખ્યા છે એની વસ્તી છે સૌથી વધારે છે. ત્યારબાદ જો કોઈનો ક્રમ આવતો હોય તો કયું છે? હળપતિ આદિવાસીઓ. બરાબર. આને છે મેદાની આદિવાસી કહેવામાં આવે. મેદાની આદિવાસી શું કામે? તો કે જે નદીઓના અથવા મોટા જે મેદાનો હોય, બરાબર, એમાં આ લોકો છે વસવાટ કરતા હોવાથી શું કહેવામાં આવે છે? મેદાન કહેવામાં આવે છે. સોરી, મેદાની આદિવાસી કહેવામાં આવે છે. બરાબર.
અને સમગ્ર સમાજનો કે આખા સમાજનો જો પ્રશ્ન હોય ત્યારે 12 ગામનું, બહાર નહીં પણ કેટલા 12, 12, ઇટ્સ 12, બરાબર. હવે સમજમાં આવી ગયું. 12 ગામનો છે ચોરો ભરાય, બરાબર, કે 12 ગામના લોકો છે, 12 ગામથી 12, બરાબર, 12 ગામથી લોકો આવે અને એનો છે ચોરો ભરાય જયારે સમગ્ર છે સમાજનો હળપતિઓનો, સમગ્ર હળપતિઓનો કોઈ પ્રશ્ન હોય ત્યારે. ઓકે. મુખ્ય તહેવાર છે દિવાસો, બરાબર. દિવાસાનો ઉત્સવ પણ આપણે છે ઉત્સવોની અંદર જોઈશું. અને મુખ્ય નૃત્ય છે ચાળો. તો એના વિશે પણ આપણે છે ચર્ચા કરી કે જે ચાળો નૃત્ય છે તો એની અંદર અલગ અલગ પ્રકારના છે ચાળા છે કરવામાં આવે છે. તો ચાળો નૃત્ય વિશે પણ આપણે જોયું. તો મુખ્ય નૃત્ય હળપતિઓનું ચાળો. પછી ત્યારબાદ વાત કરીએ તો નાયકડા. હવે છે નાયકા શબ્દ પરથી કયો શબ્દ ઉતરી આવ્યો? નાયકડા. અને નાયક જે છે એ સુરત અને વલસાડની અંદર છે આ લોકોની વસ્તી છે વધારે જોવા મળે. કે જે નાયકડા છે તો એની સૌથી વધારે વસ્તી સુરત અને વલસાડમાં જોવા મળે. નાયકડા છે તો કે પંચમહાલ અને વડોદરાની અંદર, બરાબર, કે નાયકડા છે તો પંચમહાલ અને વડોદરા, નાયક છે તો સુરત અને વલસાડની અંદર. અહીંયા છે એના મુખ્ય 2 વર્ગો પડે છે. ચૌધરીની અંદર 2 વર્ગો જોયા, નાના ભાઈ ચૌધરી, મોટા ભાઈ ચૌધરી. એવી રીતે અહીંયા છે નાયકડા છે તો એના પણ 2 વર્ગો, કાપડિયા નાયક કે જેને મોટા નાયક કહેવામાં આવે, બરાબર. પેલામાં મોટા ભાઈ ચૌધરી, ઓકે. અહીંયા છે કાપડિયા નાયક જેને મોટા નાયક કહેવામાં આવે, અને ચોડીવાળા નાયક, બરાબર, તો એને શું કહેવામાં આવે? નાના નાયક કહેવામાં આવે. તો કાપડિયા નાયક ને ચોડીવાળા નાયક આ 2 છે એના જે વર્ગો છે. ઓકે. અહીંયા આગળ છે તોડી નહીં પણ ટોળીના આગેવાન તરીકેનું કાર્ય કરતા હતા. નાયક એટલે શું? કે એનું છે મુખ્ય કામ હોય કે કોઈ એક ટોળકી છે, બરાબર, તો એના છે લીડર, બરાબર, તો એ છે ટોળીના આગેવાન તરીકેનું કાર્ય કરતા હતા. એના ઉપરથી છે નાયક ને નાયકડા છે એની જાતિનું નામ પડ્યું. ત્યારબાદ વાત કરીએ પોમલા. ઓકે. તો જો તમને આવો પ્રશ્ન પૂછે કે પોમલા છે તો એ નીચેનામાંથી શું છે? આદિવાસી સમુદાયનો પ્રકાર, કોઈ ધાન્ય કે વગેરે વગેરે છે એવા ઓપ્શન્સ આપે તો ત્યાં આગળ છે આપણે છે યાદ રાખવું પડે કે આદિવાસી જાતિઓનો છે પ્રકાર છે, બરાબર. ખૂબ જ ઓછી વસ્તી છે આ લોકોની, વસ્તી પણ છે સૌથી ઓછી જોવા મળે. જેવી રીતે આપણે ધોળિયાની વાત કરી હતી કે ધોળિયાની વસ્તી પણ સૌથી ઓછી જોવા મળે. ક્યાં આગળથી? તો કે એવું કહેવાય છે કે દક્ષિણ ભારતમાંથી આવીને વસેલા. ઓકે. અને એના અન્ય નામ છે ટોપીવાલા અને છાબરીવાલા, બરાબર. ટોપીવાલા અને છાબરીવાલા એ 2 છે એના અન્ય નામ છે. ત્યારબાદ વાત કરીએ પારઘી, બરાબર. તો પારઘીની વાત કરીએ તો એ લોકો છે ક્યાં વસવાટ કરે? કચ્છની અંદર વસવાટ કરે. જો અહીંયા આગળ છે પૂર્વીય પટ્ટાની અંદર આપણે નથી જોવા મળતા, બરાબર, પણ કચ્છની અંદર છે પારઘી છે તે વસવાટ કરે. અને પારદ એટલે શિકાર કરવો. શું એનો અર્થ થાય છે? શિકાર કરવો. ઓકે. ત્યારબાદ છે વાત કરીએ તો તડવી, બરાબર. તો લશ્કરનો વડો કે ઉપરી, લશ્કરનો જે વડો કે ઉપરી હોય એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે તડવી કહેવામાં આવે છે. ભીલમાંથી તડ પાડીને જુદા થયા, કે જે ભીલ જે સમુદાય હતો, આદિવાસી જાતિ છે, એમાંથી ફાંટો પાડીને પોતે છે અલગ થયા. ધેટ્સ વાય એને શું કહેવાય છે? તડવી કહેવાય છે. લગ્ન વખતે એકબીજા પર ચોખા નાખવાની વિધિ, કે લગ્ન વખતે એવી એક વિધિ છે કે એ લોકો છે એકબીજા ઉપર ચોખા નાખે. તો આવી એક વિધિ પણ એનામાં જોવા મળે. ત્યારબાદ છે વાત કરીએ કુણબી, બરાબર. તો કુણબીની વાત કરીએ તો ડાંગી ભીલ તરીકે ઓળખવામાં આવે છે. કુણબી છે તો એને શું કહેવાય? કે ડાંગમાં જે વસતા ભીલ, ડાંગી ભીલ, તો એ જ અલ્ટિમેટલી થયા કુણબી, બરાબર. રાજાના સમયમાં કુણબીઓ દિવાનનું સ્થાન ધરાવતા હતા, કે જે રાજાશાહીનો જે સમય હતો એ સમયની અંદર છે કુણબી છે શું કરતા હતા? દિવાનનું સ્થાન ધરાવતા હતા. અને સૂર્ય પૂજક, એટલે એવું કહે કે સૂર્યદેવને છે વધારે માને. જો આપણે છે આદિવાસી સંસ્કૃતિ જોઈએ, મોટા ભાગે આપણે ઇન્દ્રદેવ જોયું, યા તો કોઈ પ્રાણી છે તો એને છે દેવ સ્વરૂપે માને છે,
બરાબર, પણ અહીંયા આગળ છે કુણબી છે, તો એના અંદર આપણને શું જોવા મળે છે કે કુણબી છે એ સૂર્ય પૂજક છે. ત્યારબાદ વાત કરીએ વિટોડિયા. વિટોડિયા છે તો એ ક્યાં આગળ, તો કે ડાંગ જિલ્લામાં વસવાટ કરે. ક્યાં વસવાટ કરે છે? વિટોડિયા છે એ ડાંગ જિલ્લામાં છે વસવાટ કરે. નેક્સ્ટ જોઈએ પટેલિયા. બરાબર, તો પટેલ નો અર્થ શું થાય છે? મુખ્ય વ્યક્તિ. બરાબર, જે મુખ્ય વ્યક્તિ ગામની હશે તો એવું કહી શકે કે જે તે આદિવાસી સમાજમાં જે લોકો વસતા હશે, એમના ગામ વસાવ્યા હશે, ત્યાં જે વ્યક્તિ મુખ્ય હોય એને શું કહેવાય? પટેલ. બરાબર, પટેલ નો અર્થ જ થાય મુખ્ય વ્યક્તિ, એના ઉપરથી આવ્યું પટેલિયા. અને એ લોકો મુખ્ય વ્યવસાય વસવાટ પંચમહાલ અને દાહોદ, કે પંચમહાલ અને દાહોદ ની અંદર એનો મુખ્ય વસવાટ છે જોવા મળે. ત્યારબાદ વાત કરીએ કામરી. તો કામરી છે એનો મુખ્ય વસવાટ ક્યાં આગળ, તો કે વલસાડના ધરમપુર ખાતે. કઈ બાજુ? વલસાડના ધરમપુર ખાતે. અને વરસાદના દેવ કામરી લોકોથી પ્રસન્ન થાય એવું માનવામાં આવે છે કે વરસાદના જે દેવ છે, બરાબર, તો એ છે ઇન્દ્રદેવ છે. કોનાથી? તો કે કામરી લોકોથી પ્રસન્ન થાય એવું માનવામાં આવે છે. એટલે શું કરવામાં આવે છે કે એ જયારે વરસાદ ના પડે અથવા તો વરસાદ છે મોડું થવાની સંભાવના હોય તો જે કામરી લોકો છે એને જે બોલાવવામાં આવે અને એને કહેવામાં આવે કે તમે અમારા વતી છે પ્રાર્થના કરો, તમે અમારા વતી વિનંતી કરો. તો આવી એક છે માન્યતા છે જોડાયેલી છે. તો આ આપણે છે આદિવાસી સમુદાયના જનરલી જે આદિવાસી જાતિઓ છે એના વિશે ભણ્યા કે જે ક્યાંક ને ક્યાંક એના અલગ અલગ રિવાજો સાથે જોડાયેલા હતા. અમુક બાબતો એની પૂછાવા લાયક હતી. તો એ રિગાર્ડિંગ છે આપણે એના વિશે મુખ્ય જાતિઓ વિશે છે આપણે ભણ્યા. હવે આપણે છે ગુજરાતના જે આદિમ જૂથો છે, બરાબર છે, તો એ આદિમ જૂથો છે એ 5 આદિમ જૂથો વિશે જે આપણે ભણીએ. હવે છે સૌથી પહેલું કાથોડી. આપણે જે 5 વિશે ચર્ચા કરી હતી કે ભારતની જે 75 છે એ 75 માંથી 5 જે આદિમ જૂથો છે એ ગુજરાતના જે આદિવાસી સમુદાય છે એમાંથી 5 જાતિઓને છે આદિમ જૂથોમાં સમાવેશ કર્યો છે. તો પેલું છે કાથોડી. એને કાથોડિયા પણ કહેવાય અથવા તો કાટકરી પણ કહેવામાં આવે છે. સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, તાપી અને સાબરકાંઠા, ત્યાં આગળ છે આટલા એરિયામાં છે એ લોકો છે વસવાટ કરે છે. કાથોડી એટલે શું? તો કે કાથાનો રસ. એટલે એવું કહી શકાય કે કાથો બનાવતા હશે લાકડામાંથી, બરાબર, ઝાડમાંથી કાથો છે તો એના વ્યવસાય સાથે જોડાયેલો હશે. મુખ્ય વ્યવસાય તો કે કાથો બનાવવા અને કોલસા પાડવા. અહીંયા આગળ છે કાથો બનાવવાનું અને કોલસા પાડવા, આ એનો છે મુખ્ય વ્યવસાય. અને ભાષા કેવી? તો કે અશુદ્ધ મરાઠી. જે મરાઠી છે પણ કેવી કે પ્યોર નહીં, ચોખ્ખી નહીં, પણ અશુદ્ધ મરાઠી, એટલે કે મોટા ભાગની અસર છે એમાં જોવા મળે. ત્યારબાદ છે વાત કરીએ તો છે કોટવાડિયા. હવે કોટવાડિયા છે તો એનો વસવાટ સુરત, તાપી, વલસાડ, ભરૂચ, ડાંગ અને નવસારી, ત્યાં આગળ છે એનો વસવાટ જોવા મળે. મુખ્ય વ્યવસાય શું છે? તો કે સુપડા બનાવવા, સાદડી, ટોપલા, અન્ય કલાત્મક વસ્તુઓ. એટલે એવું કહે કે વાંસની જે વસ્તુઓ બનતી હોય એ છે વસ્તુઓ સાથે એના સાથે એનો મુખ્ય વ્યવસાય છે એના સાથે જોડાયેલા, બરાબર. અને ગુજરાત વન વિભાગ દ્વારા કોટવાડિયાઓને રાહત દરે વાંસ આપવાની છે યોજના જાહેર કરેલી છે કે આ જે કોટવાડિયા સમુદાય છે તો એને છે રાહત દરે છે વાંસનું છે લાકડું આપવામાં આવે એ વિશે સરકાર દ્વારા છે જાહેરાત કરવામાં આવી છે. કેમ કે એક તો આદિમ જૂથોની અંદર છે આનો સમાવેશ થયેલો, મુખ્ય વ્યવસાય એમનો આ છે, બરાબર. ત્યારબાદ છે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ કયું છે કે કોલધા અથવા તો કોલિયા. તો મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર થઈને ગુજરાતમાં વસેલા આ જે કોલધા છે ક્યાં આગળથી? તો કે મહારાષ્ટ્રમાંથી આવીને સ્થળાંતર થઈને ગુજરાતમાં વસેલા, બરાબર. વસવાટ છે ક્યાં આગળ? તો કે સુરત, નવસારી, વલસાડ, પંચમહાલ, વડોદરા અને ડાંગ. કે કોલધા અથવા તો કોલિયા આ બને છે આટલા જે છે પ્રદેશની અંદર જોવા મળે. આદિમ જૂથોમાં જો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આદિમ જૂથોમાં ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે. જનરલી જે સમુદાય છે એમાંથી નહીં, જનરલી જે સમુદાય છે એના અંદર આપણે જોયું કે ભીલ છે સૌથી વધારે વસ્તી ધરાવે,
પણ જે 5 આદિમ જૂથો આપેલા છે એ 5 આદિમ જૂથોમાંના જે કોલદા અથવા તો કોલિયા છે એ સૌથી વધારે છે વસ્તી ધરાવે. તો આ વસ્તુ પણ છે ખાસ ધ્યાનમાં રાખવાની. આનો વ્યવસાય શું છે તો કે ટોપલીઓ બનાવવાનો અને ખેત મજૂરી કરવાનો. કેવો છે કે ટોપલીઓ બનાવે કે વાંસની જે ટોપલી છે એ બનાવે અને જે ખેત મજૂરી કરે. તો આવા વ્યવસાય સાથે એ લોકો છે જોડાયેલા છે. ત્યારબાદ છે નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ ની અંદર છે કયું છે, નેક્સ્ટ છે પઢાર. બરાબર, પઢાર નો અર્થ શું થાય છે? પૂજારી. બરાબર, પઢાર છે તો ભાલનડ કાંઠાના પઢારોનું આપણે કયું જોયું હતું? મંજીરા નૃત્ય. બરાબર, આના વિશે ચર્ચા કરી હતી, ભણ્યા હતા. મંજીરા, હલેશા. બરાબર, મંજીરા નૃત્ય કયો અથવા તો હલેશા નૃત્ય કયો અથવા તો તમે એને છે પઢાર નૃત્ય પણ કહી શકો. તો અલગ અલગ નામો પણ એક જ જે નૃત્ય છે એના નામો હતા. બરાબર, અને આ લોકોના અંદર આપણે શું જોવા મળે તો કે એવો અભિનય કરે કે જે હોડી હલાવતા જે હલેશાઓ મારે, તો એવો છે અભિનય છે એ નૃત્યની અંદર છે કરતા આપણને જોવા મળે. હવે આ લોકો છે સૌથી વધારે ક્યાં? જો અહીંયા શરૂઆતમાં જ મેં કીધું હતું કે મોટા ભાગની વસ્તી પૂર્વીય પટ્ટામાં, અમુક વસ્તીઓ, તો એક આપણે પારખી જોયું તો એ ક્યાં આગળ? કચ્છની અંદર વસતા હતા. બરાબર, તો એવી રીતે છે પઢાર છે તો ક્યાં આગળ? તો કે સુરેન્દ્રનગરના રાણાગઢ ખાતે અને અમદાવાદના શિયાળ ગામમાં. ક્યાં જોવા મળે? કે સુરેન્દ્રનગરના રાણાગઢ ખાતે અને અમદાવાદના શિયાળ ગામ ખાતે છે વધારે વસ્તી છે પઢારોની છે જોવા મળે. એવું કહેવાય છે કે આ લોકો છે સિંધ પ્રાંતમાંથી આવેલા. કઈ જગ્યાએ ક્યાંથી આવેલા? તો કે સિંધ પ્રાંતમાંથી આવેલા હોવાનું માનવામાં આવે છે. બરાબર, અને એ લોકો છે ખલાસી અથવા તો ખારવા તરીકે ઓળખાય છે. તો એવું કહી શકીએ કે આ લોકો છે મૂળ રૂપે દરિયાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હશે. ધેટ્સ વાય છે એનું નામ શું છે કે ખલાસી અથવા તો ખારવા તરીકે છે એને ઓળખવામાં આવે. બરાબર, વ્યવસાય શું છે તો કે ખેત મજૂરી અને માછીમારી. એનો વ્યવસાય શું છે તો કે ખેત મજૂરી કરે અને માછીમારી. બરાબર, પછી ગુજરાતી અને ઝાલાવાડી. કઈ ભાષા એમની મુખ્ય ભાષા છે તો કે ગુજરાતી અને ઝાલાવાડી આ બે ભાષા છે એમની મુખ્ય ભાષા છે. ઓકે, ખોરાકમાં છે મુખ્યત્વે બીડ એટલે કે એક પ્રકારનું છે કંદમૂળ. બીડ એટલે શું તો કે એક પ્રકારનું કંદમૂળ, એના છે રોટલા ખાય. ઓકે, આ લોકો છે ખોરાકમાં મુખ્યત્વે બીડના રોટલા ખાય. બીડ એટલે શું તો કે એક પ્રકારનું કંદમૂળ. અને કોની પૂજા કરે છે તો કે હિંગળાજ માતાની પૂજા કરે છે. પઢારો છે કોની પૂજા કરે છે કે એની મુખ્ય દેવી તરીકે છે તો કે છે હિંગળાજ માતાને માને છે અને હિંગળાજ માતાની છે એ લોકો છે પૂજા કરે છે. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ આપણે જોઈએ 5th વન અને લાસ્ટ વન. આદિમ જૂથોમાંથી કઈ છે તો કે સીદી. બરાબર, તો આપણે છે નૃત્યની અંદર જોઈએ તો સીદીઓનું કયું નૃત્ય? ધમાલ નૃત્ય છે આપણને જોવા મળે. સીદીઓનું કયું તો કે ધમાલ નૃત્ય. અને સીદીઓ મોટે ભાગે ક્યાં વસેલા છે તો સીદીઓ મોટે ભાગે જુનાગઢ, ગીરના વિસ્તારોમાં, અમરેલી અને જાફરાબાદના વિસ્તારોમાં. ત્યાં આગળ છે મોટા ભાગે છે આની વસ્તી છે વસેલી છે. અને સીધી છે તો મૂળ રૂપે છે આફ્રિકન પ્રજા છે એવું માનવામાં આવે. અરબી ભાષાના સૈયદ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. આ જે સીધી શબ્દ છે તો ક્યાં આગળથી તો કે અરબી ભાષાના સૈયદ શબ્દ પરથી ઉતરી આવેલો છે. ઓકે, સૈયદ પરથી થયું સીધી. સૈયદ શબ્દ પરથી શું થઈ ગયું? સૈયદ પરથી થયું સીધી. રાઈટ, હવે સીધી છે તો એનો અર્થ શું થાય છે? માસ્ટર એટલે કે ટીચર તમે કહી શકો. બરાબર, તો જે સીધી છે, સીધીનો અર્થ શું થાય છે? માસ્ટર અથવા તો એને કહીએ ટીચર. બરાબર, પછી આ લોકોને છે હબસી તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે સીધીઓ છે તો સીધી છે તો સીધીઓને છે હબસી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, અહીંયા આગળ છે મૂળ આફ્રિકાના ઇથોપિયાના નિવાસી. ક્યાંના છે
તો કે મૂળ આફ્રિકાના ઇથોપિયાના છે નિવાસી છે આ લોકો. બરાબર, આ લોકો એટલે કે સીધી લોકો છે, મૂળ આફ્રિકાના ઇથોપિયાના નિવાસી, અને ત્યાં આગળથી છે અહીંયા સૌરાષ્ટ્રમાં આવીને વસેલા, ગીરના જંગલની આસપાસ. બરાબર, કે ગીરના જંગલની આસપાસ આપણને જોવા મળે, જુનાગઢની અંદર, પોરબંદરની અંદર, ભાવનગરની અંદર, રાજકોટ, યસ રાજકોટમાં પણ છે જોવા મળે છે સીધી લોકો, અને અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છે જોવા મળે. પણ મોટા ભાગની વસ્તી આપણે છે અહીંયા આગળ છે જુનાગઢની આસપાસના વિસ્તાર, અમરેલી અને જાફરાબાદમાં જોવા મળે. એ સિવાય પણ છે તો કે જુનાગઢ, પોરબંદર, ભાવનગર અને રાજકોટમાં છે જોવા મળે છે. બરાબર, બાબા ઘોરની મઝાર છે એમની આસ્થાનું પ્રતીક છે. આ જે બાબા ઘોરની મઝાર છે તો ક્યાં આવેલી છે? તો કે ભરૂચના રતનપુર ખાતે આવેલી. ક્યાં આગળ? ભરૂચના રતનપુર ખાતે આવેલી બાબા ઘોરની મઝાર છે, એની છે આસ્થાનું પ્રતીક છે, કે એને છે પોતાના ઈશ્વર તરીકે માને છે. અને જે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ છે આમની છે વસ્તી જોવા મળે. કે ક્યાં આગળ? તો કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ સીધીઓની છે વસ્તી છે જોવા મળે. મૂળ આફ્રિકન પ્રજા છે. બરાબર, અને ગુજરાત સિવાય કયા બે રાજ્યો? તો કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ સીધીઓની છે વસ્તી જોવા મળે. અરબી ભાષાના સૈયદ શબ્દ પરથી કયો શબ્દ આવ્યો? તો કે અરબી ભાષાના સૈયદ શબ્દ પરથી સીધી શબ્દ ઉતરી આવ્યો. સીધીનો અર્થ શું થાય? તો કે માસ્ટર અથવા તો ટીચર તરીકે છે સીધીનો છે અર્થ થાય. હબસી તરીકે પણ છે ઓળખવામાં આવે છે. મૂળ આફ્રિકાના ઇથોપિયાથી આવેલી છે. ક્યાંથી? કે જે આફ્રિકાનું છે ઇથોપિયા છે ત્યાંથી આવેલી છે પ્રજા છે. વસવાટ ક્યાં આગળ કરે છે? તો કે ગીરના જંગલો, જુનાગઢનો વિસ્તાર, અમરેલી, જાફરાબાદનો વિસ્તાર, ત્યાં વધારે વસ્તી. એના સિવાય છે ભાવનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, બરાબર, ત્યાં પણ છે સુરેન્દ્રનગર, ત્યાં આગળ પણ આપણે છે સીધી પ્રજા છે એની વસ્તી જોવા મળે. ઓકે, બાબા ઘોરની મઝાર, તો બાબા ઘોરની મઝાર ક્યાં આગળ આવેલી? કે ભરૂચના છે રતનપુર ખાતે આવેલી બાબા ઘોરની મઝાર. આ પ્રશ્ન છે પરીક્ષામાં પણ પૂછેલો છે. બાબા ઘોરની મઝાર છે ક્યાં આવેલી છે? તો ભરૂચના છે રતનપુર ખાતે આવેલી છે, અને એ છે એનું આસ્થાનું પ્રતીક છે. ઓકે, મહારાષ્ટ્ર અને કર્ણાટક કે ગુજરાત સિવાય કયા બે રાજ્યો? તો કે મહારાષ્ટ્ર અને કર્ણાટકની અંદર પણ છે એ લોકોની વસ્તી છે આપણને જોવા મળે છે. પછી ત્યારબાદ વાત કરીએ સીધી વિશે વાત કરીએ તો દીવમાં છે કાફરા તરીકે ઓળખાય છે. સીધીઓને બીજા અન્ય નામે કયા નામે? તો કે કાફરાના નામે દીવની અંદર છે એને ઓળખવામાં આવે છે. બરાબર, આની છે બે પેટા જાતિ છે. કોની? સીધીઓની બે પેટા જાતિ છે, મુવાદળ અને વિલાયતી. સીધીઓ છે એની બે પેટા જાતિ જોવા મળે. કઈ બે પેટા જાતિ? મુવાદળ અને વિલાયતી. આ પરીક્ષા લક્ષી છે બાબત છે, ખાસ ધ્યાનમાં રાખજો. જો કદાચ એવું પૂછવું હોય તો એ પૂછી શકે છે. બરાબર, પછી સામાજિક વ્યવહારોના નિયંત્રણ માટે શું હોય છે? જમાત હોય છે. બરાબર, કે સામાજિક વ્યવહારો એના ચાલે છે તો એના નિયંત્રણ માટે જમાત એટલે કે લોકોનું છે એક જૂથ છે, એવી રીતે એનું એક જમાત હોય છે. એ લોકો છે બધું નિયંત્રણ ને વ્યવહાર ધ્યાનમાં રાખે છે. ભાષા કઈ છે? તો કે સોમાલી. આ પણ પરીક્ષા લક્ષી બાબત છે, પૂછી શકે કે સીધીઓની છે ભાષા મુખ્યત્વે ભાષા કઈ છે? તો કે છે સોમાલી. બરાબર, હવે એના ધર્મ વિશે વાત કરીએ તો મુસ્લિમ ધર્મ છે એને પાળે છે. સીધી લોકો કયા ધર્મને પાળે? મુસ્લિમ ધર્મને પાળે. અને મુસ્લિમ ધર્મની અંદર કયો પંથ? તો કે સુન્ની. એટલે એવું કહી શકે કે સુન્ની મુસ્લિમ. બરાબર, તો સુન્ની પંથ છે, સુન્ની પંથને છે લોકો માને છે. પછી આ લોકો મુસ્લિમ હોવા છતાં હિન્દુ ધર્મના અનેક દેવી દેવતાઓને માને છે. કે સીધી લોકો છે એવું કહેવાય છે કે એમનો ધર્મ છે મુસ્લિમ છે, છતાં પણ હિન્દુ ધર્મના અનેક દેવી દેવતાઓ છે એને પણ એ લોકો છે ખૂબ માને છે. બરાબર, પછી જે વાજિંત્રો એમના કયા કે કયા વાજિંત્રો વગાડે છે? તો ઢોલકી, સારંગી, ઝુનઝુન વગેરે જેવા વાજિંત્રો અહીંયા છે. કરેક્શન કરી લઈએ. બરાબર, તો આવા છે અલગ અલગ વાજિંત્રો છે એમના દ્વારા છે વગાડવામાં આવે, અને એનું મુખ્ય નૃત્ય કયું છે? ધમાલ નૃત્ય. બરાબર, ધમાલ નૃત્ય વિશે પણ આપણે છે આગળમાં ડિટેલમાં જોઈશું કે એની અંદર પણ જે છે ઘણા બધા છે એના
સાથે સાથે વાજિંત્રો પણ વગાડે છે. તો આ જે આપણે ગુજરાતની જે છે આદિવાસી સંસ્કૃતિના જે સમુદાયો હતા એ સમુદાયો વિશે વાત કરી, અને એના અંદર પણ જે આદિમ જૂથો તરીકે 5 સમુદાયને જે માન્યતા આપેલી એમના વિશે પણ ચર્ચા કરી. પરીક્ષાલક્ષી બાબત છે, પરીક્ષામાં ઘણી બધી વખત આમાંથી પ્રશ્ન પૂછે છે, એટલે દરેક બાબત છે ખાસ ધ્યાન રાખીને વાંચજો, સાથે સાથે શોર્ટ નોટ પણ રેડી કરજો. તો આપણે છે અહીંયા છે આ જે ગુજરાતના જે છે આદિવાસી સંસ્કૃતિના સમુદાયો એના વિશે છે અહીંયા જે ટોપિક પૂરો કરીએ છીએ. બીજી વસ્તુ એ કે જે વિદ્યાર્થી મિત્રો ટેટ ટાટની પ્રિપેરેશન કરે છે એમના માટે ખૂબ મહત્વનું, ખૂબ એટલે અતિ મહત્વનું એક પુસ્તક છે કે જે એકલવ્ય એકેડમી દ્વારા છે પ્રકાશિત કરવામાં આવ્યું છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન. બરાબર, શૈક્ષણિક મનોવિજ્ઞાનનું પુસ્તક છે. ખૂબ જ સરસ એવું પુસ્તક છે, સર દ્વારા છે તૈયાર કરવામાં આવેલું છે. મહત્વની બાબતો, ઘણી બધી વસ્તુઓ છે એના અંદર છે સમાવવામાં આવેલી છે. અને અત્યારે આનું છે રજીસ્ટ્રેશન ચાલુ છે. જો તમારે બુક મંગાવી છે તો અહીંયા આપેલા જે 2 નંબરો છે, બરાબર, તો એના ઉપર છે તમે કોન્ટેક્ટ કરી શકો. ઓકે, તો આ છે આપણે અહીંયા સુધી વાત કરી કે જે ગુજરાતના મુખ્ય છે ગુજરાતના મુખ્ય છે આદિવાસી સંસ્કૃતિના સમુદાયો. તો એના વિશે છે એક વખત જરૂરથી નોટ્સ બનાવી લેજો ને સાથે સાથે રિવિઝન પણ કરતા રહેજો. થેન્ક યુ.